الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. تبارك الذي بيده الملك وهو على كل شيء قدير. الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا وهو العزيز الغفور الذي خلق سبع سماوات طباقا ما ترى في خلق الرحمن من تفاوت فارجع البصر هل ترى من فطور ثم ارجع البصر كرتين ينقلب إليك البصر خاسئا وهو حسير ولقد زينا السماء الدنيا بمصابيح وجعلناها رجوما للشياطين وأعتدنا لهم عذاب السعير وللذين كفروا بربهم عذاب جهنم وبئس المصير إذا ألقوا فيها سمعوا لها شيئا وهي تفور تكاد تميز من الغيظ كلما ألقي فيها فوج سألهم خزنتها ألم يأتكم نذير قالوا بلى قد جاءنا نذير وكذبنا وقلنا ما نزل الله من شيء أنتم إلا في ضلال كبير وقالوا لو كنا نسمع أو نعقل ما كنا في أصحاب السعير فاعترفوا بذنبهم فسوقا لأصحاب السعير إن الذين يخشون ربهم بالغيب لهم مغفرة وأجر كبير وأسروا قولكم أو اجهروا به إنه عليم بذات الصدور ألا يعلم من خلق وهو اللطيف الخبير. صدق الله المولانا العظيم. قال الله تبارك وتعالى في شان أجمد حبيبه الكريم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا مولانا محمد واختلف الملوان وتآكب الأسران وقر الجديدان واستقل فرقدان وبلغ روحه وأرواح أهل بيته من تحية والسلام وبارك وسلم عليه كثيرا. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. रागती पड़वानी तुम्हें तर्जुमा पड़वा बिस्मिल्लाहिर्रहमानिर्रहीम न रोजाना अल्लाह से वीर हो से विये सेवा सत शो कर जो जीर हो कर जो जी पीर दिखाड़े वाटड़ी रे हो वाटड़ी तेने चंत दरजो जीर हो दरजो जी. આ બયાનના અંદર પીર મશક ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ મોતનો બયાન કે જેમ જેમ માણસની જિંદગી પૂરી થતી જાય છે એમ માણસના હાથથી ઇન્સાનના હાથથી ચાર ફરિશ્તાઓ હોય છે. એ ચાર ફરિશ્તા એક પછી એક રજા માંગે છે. તો બાવો લખે છે કે ચાર ફરિશ્તા કોણ છે અને એમને શું જવાબદારી અલ્લાહ તાલા યુવાને આલી છે અને એ બંદાના હાથથી કઈ જવાબદારી એ લોકો નિભાવે છે. તો એ બાવો બયાન આ બયાનના અંદર આગળ લખે છે. पांथिया पंध दो हलारे हो दो हला माना विचारी के जो जीरे हो के जो जी पंदे पंद पर चेतिये रे हो चेतिये
વચન પીરના રેજો જી રે હો રેજો જી. એ મોમીનો, આ પંથ એટલે આ દીન ઉપર રહેવું કોઈ આસન નથી. આ દીન ઉપર રહેવું દોહલું છે, એટલે અઘરું છે. તો મનથી એટલે વિચારી અને દિન જે જોણીએ એના પર હેડવું પડશે અને બહુ સાવચેત રહેવું પડશે. સાવચેત રહેવું પડશે અને ચેતન રહી અને પીરના વચને, જે પીર મશેક ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ જે દીન લસીને આલ્યું છે, એ પીર મશેક ચિશ્તી રહેમતુલ્લાહના વચન ઉપર કાયમ રહેવું પડશે. મરતંગ વેળા દો હલે રે હો દો હલે નોહા કોઈ દાવન હારો જી રે હો હારો જી. મા બાપનો હાથો આપણા રે હો આપણા કરો જીવન નિસારો જી રે હો નિસારો જી. જે રીતે દુનિયાના અંદર ઈમાન ઉપર રહેવું અઘરું છે, એવી રીતના જ સકરાતનો સમય એના કરતો બી વધારે કઠણ છે. તો સકરાતના સમયના એ સમયે તમને કોઈ મદદરૂપ નહીં થાય, ની તમારા બાપ માં થાય ના તમારા માં થાય. ઈકણ તમને કોઈ મદદરૂપ થાય નહીં. ઈકણ કોઈ બી તમને મદદરૂપ કોણ થાય? તો એ પીર મશીક ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ આગળ કિતાબમાં લખે છે. ચાર બરિસ્તા તુજ તન્નારે હો તુજ તન્ના સંસાર મોર રહે જી રે હો રહે જી. તે સર્વે સામાન પહોંચાવતા રે હો પહોંચાવતા આગળ આગળ જાય જી રે હો જાય જી. ઇન્સાનના હાથથી, દરેક ઇન્સાનના હાથથી 4 ફરિશ્તા છે. એ 4 ફરિશ્તાઓને અલ્લાહ તાલાએ અલગ અલગ જવાબદારી આપેલી છે અને એ 4 ફરિશ્તા ઇન્સાનને એની જે બી જરૂરિયાતો, જે જવાબદારી અલ્લાહ તાલાએ ફરિશ્તાઓનો આલી છે, એ ફરિશ્તાઓ આ જવાબદારીને બખૂબી નિભાવે છે અને એમનો જેમ જેમ સમય થાય એમ એક એક કરી અને એ આગળ છોડી બંધાને અને એ હેડે છે. મોત હો વીરા ઢોકડી રે હો ઢોકડી જસદન તુજ તન આવે જી. એ 4 નુરી મિત્રા રે હો મિત્રા પહેલા મેલી જાવે જી. માણસનું મોત જેમ જેમ નજીક આવે એમ 4 ફરિશ્તા જે છે, એક પછી એક યોની જે જવાબદારીઓ પૂરી થાય છે, એ જેમ જેમ યોની જવાબદારીઓ પૂરી થાય એ રીતે એક એક ફરિશ્તો એ બંદાથી રજા માજી અને જાય છે. છે જેને હવાલે ચલણા રે હો ચલણા પહેલા શીખ તે માગ્યા જી. જીવતા જોઈ સારી પ્રથમી રે હો પ્રથમી નોહી કદમની જાગાજી. તો પહેલા જે ફરિશ્તો બંદાની રજા લઈ અને જે જાહે એ ફરિશ્તો એની જવાબદારી એ છે કે બંદાના જે કદમ એને આપણે કહીએ પગલો, તો જેટલે એની મુકદ્દરના અંદર જેટલો પગલો તે પગલો પૂરો થઈ જાય, કદમ એનું હેડવાનું પૂરું થઈ જાય, તો પહેલો ફરિશ્તો જે છે એ રજા માગશે બંદાથી કે હવે તારી આ જે છે હેડવાની છે એ પૂરું થઈ ગયું છે, તારો કદમ ખૂટ્યો છે, હવે તું મરણ પથારી પર હુર્યો છે, તો મારી જવાબદારીઓ હજી પૂરી થાય છે, તો હવે હું તારા પાસેથી રજા માંગુ છું અને હું જઉં છું. કદમ જો તારા ખૂટિયા રે હો ખૂટિયા એક તો ફારેક થાય જી. જે નુરી તન ચલાવતા રે હો ચલાવતા તે તો શીખ માગે જાય જી. બીજો શીખ જે માગવા રે હો માગવા નુરી તુજ કને આવે જી. નસીબ તારો રુધિયા રે હો રુધિયા દાણા હવે ના પાવે જી. તો પહેલા ફરિશ્તાના જે જવાબદારી હતી એ બંદાના કદમની જિમ્મેદારી હતી કે એને જો બી જાવું તો જેટલા કદમ એને હેડવા હતા તો એ રહ્યો ફરિશ્તો બંદાને એ જગ્યા પર લઈ જતો હતો. જયારે બંદાનો મરણ પથારી પર આવી ગયો, એનો આખરી સમય ચાલી રહ્યો છે અને એના દુનિયાના અંદર હેડવાનો એનો કદમ જેટલી બી મકામો મંજિલ અલ્લાહ તાલા એની તકદીરમાં લખી હતી
એ બધી તકદીરો જે મકામો મંજિલ ઉપર એ જઈ અને આવી ગયો એથી ફારિગ થઈ ગયો એટલે ફરિશ્તો બી નવરો થાય છે ને ફરિશ્તો બી એથી રજા લઈને જાય છે. તો બીજો ફરિશ્તો જે છે એ બી એના બાદ લાઈનમાં એ બી ઉભો છે, એને બી રજા માંગવા. તો એની જે જવાબદારી હતી એ બંદાનો અન્ન, જેને આપણે દોણો કહીએ, ખાવા કહીએ, અનાજ, એની જવાબદારી એ રહી છે બંદાનો અનાજ પૂરું કરવાની. તો હવે એ ફરિશ્તો આવે છે અને એ ફરિશ્તો બંદા પાસેથી રજા માંગે છે. रजक हो बंदा रिजक हो बंदा खुटिया रे हो खुटिया मेलो दुनिया ठोमाजी सीख हो मुझे ना भाईया रे हो भाईया पुगे मोरा कामाजी बीजा नूरी चालता रे हो चालता हेत घणो देखावेजी घणा दाड़ानी पीतड़ी रे हो पीतड़ी बंदो हइये लावेजी. જે બીજો ફરિશ્તો છે એના જવાબદારી છે બંદાની રોજી, બંદાનું અનાજ, બંદાનો ખોરાક એ પૂરું કરવાની એની જવાબદારી છે. તો બંદાને જાણે એનો કદમ ખૂટે, એના હાથી હાથી એને મરણ પતારી પર આવે, એનો ખોરાક બી બંધ થઈ જાય છે, એની રોજી બી ખૂટે છે. તો એ વખત બીજો ફરિશ્તો બી બંદાને એમ કહે છે કે ભાઈ મારી બી જવાબદારી પૂરી થઈ ગઈ, તમારા નસીબના અંદર જેટલું રિસ્ક, જેટલો ખોરાક, જેટલો ખાવા, જેટલું અનાજ જે હતું એ હું તમારા સુધી પહોંચાડી દીધું, તમને એ રહ્યું હું હાલી દીધું. હવે મારી જવાબદારી ઓછી ડ્યુટી મારી પૂરી થાય છે, તો મને હવે તમે રજા આલો અને હું જાઉં. હવે બંદો જાણે પેદા થયો ત્યારથી લઈ અને બંદો આખરી સમય સુધી હોય એટલે એના મુકદ્દરના અંદર જે રોજી હતી, રિસ્ક હતું, જે ખોરાક હતું એ પૂરું કરતો હતો ફરિશ્તો. તો ઘણા દિવસની મોહબ્બત હતી, એ મોહબ્બતના કારણે આ ફરિશ્તો બંદા પાસેથી રજા માંગે છે કે હવે મને તમે રજા આલો. तीजो नूरी जानिया हो जानिया पानी बंदा ने पातोजी हेत माया अनंती करी हो अनंती करी मन भाव चातोजी ते सीख मागे भाईया रे हो भाईया घना डूहला थाएजी कोठारे पाणी खुटिया रे हो खुटिया पाणी हवे ना पावेजी. ત્રીજો પહેલો ફરિશ્તો જના જિમ્મેદારી હતી બંદાના પગલો, એનો કદમ, જેટલી મકામો મંજિલ ઉપર જવાનું હતું એ બધું હેડાડીને એટલેથી પૂરું કરે છે, એની જવાબદારી એ છે. બીજા ફરિશ્તાની જવાબદારી બંદાનું રોજી, અન્ન, અનાજ, જેને આપણે ખોરાક કહીએ એની જવાબદારી હતી. તો એ ફરિશ્તો એની જવાબદારી અદા કરીને એ બી રજા માંગે છે. તો ત્રીસરો ફરિશ્તો જે છે કે જેની ડ્યુટી હતી બંદાનું પોણી પૂરું કરવાનું. તો એ બી બંદાનું જાણે એના બી પોણી બંધ થઈ જાય છે, એના બી હલકના નીચે પોણી નથી ઉતરતું, એની તકદીરના અંદર દુનિયાનું જેટલું બી પોણી હતું એને પહોંચાડી દેશે, તો એની બી ડ્યુટી ખતમ થઈ જાય છે. તો એ બી કહે છે કે હવે તમે મને રજા આલો, મારી ડ્યુટી વગર મારી જવાબદારી પૂરી થાય છે, તમારી તકદીરમાં જેટલું પોણી હતું એ હું તમારા સુધી પહોંચાડી દીધું, હવે તમે મને રજા આલો. मागे नूरी शिखड़ी रे हो शिखड़ी तुझने मेली जावाजी जमरा ढुकड़ा पहुंचिया रे पहुंचिया मेलो मल्ला भावाजी जमरा आवी पहुंचिया रे पहुंचिया मेलो दुनिया आसाजी दुनिया मोती चालता रे हो चालता हुआ सांसो सासाजी. હવે બંદાના પાસે જે ત્રણ ફરિશ્તા, ચારમોથી ત્રણ ફરિશ્તા હતા, એને રજા લઈ લીધી. બંદાનું અનાજ ખૂટ્યું, એનું પોણી ખૂટ્યું, એનો પગલો ખૂટ્યો, હવે એનો શ્વાસ વધ્યો છે. તો એ સમયના અંદર મલેકુલ મોત એ ફરિશ્તાઓને મોકલી અને ચારે બાજુની એનો કોમકાજીનો જીવ રૂહ કબ્જ કરવાની ચાલુ કરે છે. એ વખતના ભાવો બંજર લશ્યો છે આ કિતાબના અંદર. काया परी जो नगरी हो नगरी वसे तो हंस राजा जी हर्षो हवामन भाव सूर्य हो भावसु करता दुनिया काजा जी आवी नगरी भेलता रे हो भेलता दुरीजन लुटवा धाये जी डाबे पासे ચોરવા હો ચોરવા આવી ઢુકડો થાય જી. હવે તોના અંદર પીર મશેખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ સકરાતના સમયનું આખો બયાન લખ્યું છે કે જે વખત માણસનો સકરાતનો સમય હોય એ વખત ત્રણ ફરિશ્તાઓ રજા લઈ લે તો એ વખત મલેકુલ મોતના હાથીનાથી શેતોન બી આવી જાય છે. મલેકુલ મોત જે છે એ રે રૂપ કબ્જ કરવાની તૈયારી કરતા હોય, એના હાથ નીચે ફરિશ્તાઓ છે એ રહે, તો શેતોન બી એનું ટોળ લઈ અને એનું લશ્કર લઈ અને બંદા પાસે આવી જાય છે. તો શેતોન આવે છે ડાબી બાજુ અને મલેકુલ મોતના જે હાથ નીચે ફરિશ્તા છે આવે છે જમણી બાજુ. તો બંદાના આજે સકરાતના સમય ઘણી તકલીફ પડતી હોય છે. એ સકરાતના સમયના અંદર એક બાજુ જે છે મલેકુલ મોત હોય, એક બાજુ શેતોન. હવે બંદાને કોઈ મદદ કરવા એ વખત તૈયાર નતો હોતું, તો એને મદદ કરવા કોણ આવે? હવે બાવે લસ્યું છે હંસનો મિસાલ લસ્યું છે. હંસનો ખોરાક શું છે?
હારામાં હારું હંસ ખાય છે, મોતી ખાય છે. અને હંસનું જે છે ઉડે છે આસમાનની બુલંદી ઉપર, ઉડવાની બી બુલંદી છે, ખાવાનો ખોરાક બી ઊંચો છે. હવે એ રીએ નગરી, આવી નગરી, આટલો કહેવા મતલબ કે જે જીવ છે, જે નફ્સ છે, એનું મન કે એના પ્રમાણના અંદર એ ફર્યો હોય છે, ગાતું હોય, બધી વસ્તુ કરી છે, અને હવે એને આ શરીર છોડવાનો સમય આવી ગયો. એટલે આ જાણે આ દુનિયા છોડવાનો સમય આવે છે, તો એક બાજુ મલેકુલ મોત, જમણી બાજુ, ડાબી બાજુ જે આવે એ શેતોન, શેતોન ડાબી બાજુ આવે. એ બી એના હાથી જે ચેલા હોય છે, ચેલાને લઈને આખું લશ્કર લઈને આવે છે. तुझ कने चौथा नूरिया हो नूरिया सिख तो आवी मागी जी नगरी रुधे चोए देश दी हो देश दी फौजो आवी लागी जी साचो सौ साचो पोचना हो पोचना वेड़ा उसको सौ को खाला जी चौथा सिख जे मांगता है मांगता जमरा करिया उचाला जी. હવે ચોથા બી ફરિશ્તા છે, જન્ના જિમ્મેદારી અલ્લાહ તાલા એ આલી છે શ્વાસની. બંદાનો શ્વાસ બંધ થઈ જાય એટલે એનું રૂહ કબ્ઝ થઈ જાય, એ દુનિયા હોયથી છોડીને જતો રહે. હવે ચોથો ફરિશ્તો બી બંદાથી રજા માંગે છે. તો એક બાજુ વિચાર કરો, એક બાજુ મલેકુલ મોત છે, એ આખી તૈયારી કરી રહ્યા છે, બરાબર છે. એક બાજુ શેતોન લઈને આવ્યો છે, એની આખી ટીમ લઈને આવ્યા છે, અને એક બાજુ જે છેલ્લા ફરિશ્તા જે સાથ આલી રહ્યા હોય છે, જે શ્વાસ જેના મને જવાબદારી છે, એ બી હવે રજા માંગે છે કે મને તમે રજા આલો તો હું અહીંથી જઉં. હવે આ સમયના અંદર બંદો એકલો, એના બાજુ ચારે બાજુ વસ્તી હોય, એની રિશ્તેદાર, એનું કોઈ મદદ કરી નથી શકતું. એના ભાઈ, એનો મા બાપ, જે બી રિશ્તેદાર, કટમ કબીલા વાળા જેટલા બી હોમે બેઠેલા હોય છે, પણ કોઈ બંદાની મદદ કરી શકે પોઝિશન છે ના. તો એ વખત એ માણસ પોતાના લાચાર મહેસૂસ કરે છે. હોમે બધો છે, એની જબાન બંધ થઈ જાય છે, વાચા એની બંધ થઈ જાય છે, એ કોઈને કહી શકતો નથી. એક બાજુ શેતોન છે બહેકાવે છે ઈમોન લૂંટવા માટે કે હોયથી દુનિયાની અંદર હવે છેલ્લો જે મોકો છે, એથી બંદો ઈમોન બચાવી દે તો એનો બેડો પાર. અગર ઈમોન એનું એથી જતું રહ્યું તો એ બંદાનો દુનિયા આખી બેકાર થઈ જાય. એક બાજુ શેતોન બહેકાવે છે, એક બાજુ મલેકુલ મોત રૂહ કબ્ઝ કરવાની તૈયારી છે, એક બાજુના અંદર જે જેના જવાબદારી આલેલી છે શ્વાસના ફરિશ્તા, એ બી રજા માંગે છે કે મને રજા આલો. ચારે બાજુ કટમ કબીલા વાળા બધા ઉભેલા હોય છે, પણ કોઈ મદદ કરી શકે એમ નથી. એ વખત બંદો પૂરો લાચાર હોય છે. આ સમયના અંદર બાવો લખસ આગળ કે તમારી મદદ કોણ આવશે, બરાબર? તો બાવો આગળ લખે છે કે તમારું મદદ કોણ આવશે. પ્રાણી પરાણી જુરે એકલા હો એકલા મેલો આ સંસારજી ઉઠી કુટુંબમાં ભૂમિયા રે હો ભૂમિયા હોવે ધાવણ હારાજી જો હોવે એવા મારા મુર્શદા રે મુર્શદા તો ચોર વારે ધાયેજી ચોકી પાસ જમણી રે હો જમણી પીર તણી તો આયેજી. હવે બાવો લખે છે કે જમણી બાજુ મોતના ફરિશ્તા છે, ડાબી બાજુ શેતોન છે, ઈમોન લૂંટવા આવ્યો છે. એક બાજુ જે છેલ્લો ફરિશ્તો છે શ્વાસનો, એ બી રજા માંગે છે. તો તમારા જે પીર છે એની ચોકી આવશે, પીરની ચોકી આવશે. તો પીરની ચોકી આવશે, જમણી બાજુ આવશે. હાજર પીરની ચોકી આવે. એ ચોકી શેના માટે આવે? કારણ કે જે બી તમારો રિશ્તેદાર ઉભો છે, મા બાપ ભાઈ બુન કટમ કબીલા વાળા, કોઈ મદદ કરી શકે એમ નથી. એ વખત લાચાર માણસ હોય. તો એ વખત આ શેતોન તમારું ઈમોન બગાડે ના, તમારું ઈમોન લૂંટી લઈને ના જાય, એના માટે શેતોન થી બચાવવા માટે તમારા પીર જે છે એની ચોકી આવે છે. પીર મશાયક બોલિયા રે હો બોલિયા મોત તણા દાનાજી સુનો હો પ્રાણી વાટડી રે હો વાટડી રખે થાય ના દાનાજી. દુરુદ પાક પર અલ્લાહુમ્મા સલ્લી અલા સય્યિદના મૌલાના મુહમ્મદ બારિક વસલ્લમ સલ્લલ્લાહુ અલૈहि વસલ્લમ યા રસૂલલ્લાહ. मौत हो वेड़ा है दुरीजन दावे सिल्ले घाटी उतरता डर रे दिखावे पूरी खेप करने बिलगे रे चोरा ये घाटी उतरे बाद नहीं चले कुछ जोरा. હવે બાવો લખે છે કે મોત જે છે એ છેલ્લી ઘાટી છે. દુનિયા
અને આખેરતના વચ્ચે. એટલે ઘાટી એટલે ખીણ. આ બાજુ દુનિયા છે, પેલી બાજુ કબર એટલે આખેરત છે. એથી તમે નીચે ઉતરીને ઘાટી પાર કરીને ખીણ પાર કરીને હમે છેડે તમે જાતા રહ્યા તો તમારો બેડો પાર. આ હોયથી જવાના વચના ભાગના અંદર જો અગર શેતોન જો તમારું ઈમાન લૂંટી લીધું, તમારા પાસે ઈમાન ના રહ્યું, તો પછી તમારી દુનિયા બેકાર ના આખિરત બી તમારી બેકાર. તમે હોયથી ઈમાન હાચવી અને પેલે બાજુ જાતા રહ્યા તો પછી શેતોન તમારું કોઈ બગાડી નહીં શકે. पूरी खेप करने बिलगे रे चोरा, ये घाटी उतरे बाद नहीं चले कछु जोरा. खरा हो घाटे हो दुरीजन आवे, मोर्चे हो मोर्चे खुबरे बंधावे. मौत वेला दुरीजन बेत बहुत रे सतावे, के रखे फिर वतन બંધારે પાવે. હવે એક વખત માણસ આ જે ખીણ પાર કરી દીધી તો બંદાનો બેડો પાર થઈ ગયો. જો એને ખીણ નથી પાર કરી અને શેતોનને બહેકાવાના અંદર એ ઈમાનથી ખારીજ થઈ ગયો, માણસનું ઈમાન જતું રહ્યું, તો બંદાની દુનિયા બી બેકાર ને આખિરત બી બેકાર. એટલે એ સમયના અંદર જે તમારી સકરાતનો સમય હોય છે, એ વખત તમારા પીર તમારી મદદ માટે આવે છે. પીરની ચોકી જમણી બાજુ આવે છે અને એ ડાબી બાજુ શેતોન ઉલટી બાજુ, સીધી બાજુ પીરની ચોકી આવે અને એ તમારી મદદ તમારી કરે સકરાતના સમયના અંદર. તો બાવા લખસીના પ્રમાણના અંદર હવે આગળ બયાન આવશે. તો એ વખત કરવાનું શું? રિશ્તેદારોની જવાબદારી શું આવે? આપણે એના અંદર ઘણી બધી ભૂલો કરતા હોય છીએ. તો બાવો આગળ એવી વસ્તુ લખે છે કે બંદાને જે રિશ્તેદારોને છે એ રીતે કરવાનું શું સકરાતના સમયે, એ બાવો આગળ લખે છે. मिलने खुशहाली सती पीयू केरी आई, तो डर रे दुरीजन छोड़ा रे गमाई. पीर तो अपना याद तब रे कीता, पीर नाम होसे मन भाव सुलीता. सत जीवी पीर की सेवा जैसी रे करता, सूरत पीर की मन मोही वैसी रे धरता. वे सूरत रे नजर उठाड़ी रे होवे, नाटे रे दुरीजन जब वेरी उजोवे. आइए એટલે મોત સહી વીરાવશે, જાણો એ કરે દાન. તે ધન શહાદત તૈયબ કલમો કલમો કહીને માન. બાવો લખે છે કે એક દાડો જરૂર મોત આવશે. એટલે કલામી પાકની આયાત જે છે કુલ્લુ નફસિન જાયકતુલ મોત, એ દરેક જીવને મોતનો મજા ચાખવાનો છે. તો એ દાડે જે દિવસ મોત એટલે સકરાતનો સમય હોય તો શહાદત, કલમે શહાદત એ તમારીનો જિકર કરવાનો રહે. મોત વેળામાં તું ફેરવો, દિશે ઉત્તરટો. મોત વેળા હોય સાગરી, તે કરજો રે કામ. હવે જાણે માણસનો આખરી સમય ચાલુ રહ્યો હોય એ વખત જે બી જેનો સકરાતનો સમય હોય તો એની પથારી કઈ દિશામાં કરી રીતે કરવી. પીર મશક ચિશ્તી રહેમતુલ્લાહ લખે છે કે મોથું ઉત્તર બાજુ કરો, પગ સ દક્ષિણ બાજુ કરો અને મોઢું છે એ કાબા હોમે કરવાનું, એટલે જમણી બાજુ. મોથું ઉત્તર બાજુ, પગ દક્ષિણ બાજુ, મોઢું કાબા હોમે એટલે જમણી બાજુ. તો ડાબી બાજુ શેતોન હોય એટલે બંદાના શેતોન બહેકાવે ના અને જમણી બાજુ પીરની ચોકી આવે. એ આ હિસાબે બાવો લખે છે કે જે બી હાજર હોય, જે બી બંદાના જે બી માણસ હોય એના રિશ્તેદાર જે હાજર હોય, બાવો લખે છે કે મોત વેળા હોય સાગરી તે કરજો કામ. જે હાજર જે રિશ્તેદાર હોય એના માથે આ જવાબદારી છે કે જે બી મરણ પથારી પર જે બી હોય એના રિશ્તેદારોને આ વસ્તુ કરવાની છે. મોચો ફેરવવાનો, મોથું કરવાનું ઉત્તર દિશા તરફ,
પગ કરવાના દક્ષિણ દિશા તરફ, અને મોઢું ફેરવો જોઈએ તો આપણે કબરનું દફન કરીએ મોઢું ફેરવીએ છીએ કાબા અમે, એ રીતે મોઢું ફેરવવાનું. શહાદત તૈયબ કલમો કોઈ કયો પોકાર, તો મૈયત સો બળે ઓચરું જોરે પડી આવી સાર. સકરાતના સમયે જે બી રિશ્તેદાર હોય બાજુના અંદર, એમને જોરથી કલમાએ શહાદત એમને ભણવું, અને બંદાને ફોર્સ ના કરવો કે તું ભણ. તમે ભણો જોરથી કે બંદાના કોને એ અવાજ પોકે, તો બંદો ભૂલી ગયો હોય તો એને યાદ આવે તો એ બી ભણે. સકરાતનો સમય જે છે એ ઘણી તકલીફ વાળો સમય હોય છે, એટલે કોઈ દિવસ બંદાને ફોર્સ ના કરવો કે ભાઈ ભઢો કલમો ભઢો કલમો ભઢો કલમો ભઢો, આવું કોઈ દિવસ જેની બી સકરાત ચાલી રહી હોય એને કોઈ દાડો ફોર્સ ના કરવો. જે બાજુ રિશ્તેદાર હોય એને ભઢવાનું જોરથી. એટલે એક માણસ જોરથી ભઢે, બીજા બધા મનના અંદર જે બી જીકર યાસીન શરીફ કે જે વસ્તુ ભઢવી હોય એ મનનું ભઢ, આસ્તે આસ્તે ભઢે, પણ એક જણો જોરથી ભઢે તો બંદાના કોનના અંદર એ શબ્દો આવે તો એ પોતે બી અગર ભૂલી ગયો હોય તો એ પોતે કલમો ભઢે. થોડી સાઈ વીરા બીડીએ જીવ નિસરે રે મોક, જીવ સત મોક મેળીએ તો પહોંચે રે દુઃખ. હવે પીર મશક ચિસ્તી રહેમતુલ્લાહ અલૈહ જે લખે છે એ રૂહ કબ્ઝ થયા પછીની વાત છે, કે જાણે બંદાનું રૂહ કબ્ઝ થઈ જાય અને તમને પાકી ખાતરી થઈ જાય કે રૂહ કબ્ઝ થઈ ગયું છે, તો એ વખત થોડી, એટલે આપણે આજે મોઢું બોધીએ છીએ રૂમાલથી રે, એ પહેલું બોધી નાખો. અને રૂહ કબ્ઝ થયા મોર પૂરી ખાતરી કર્યા વગર તમે બોધો અને પૂરેપૂરું રૂહ કબ્ઝ ના થયું હોય તો બંદાને તકલીફ થાય, કારણ કે બંદાનું રૂહ જે છે ને જીવ એ મોઢાથી નીકળે છે. મોઢું બધી નોખીએ અને મુકમ્મલ રૂહ કબ્ઝ ના થયું હોય તો બંદાને તકલીફ પડે, કારણ કે જીવ મોઢામાંથી નીકળે છે. એટલે જ્યાર સુધી આપણે જેવી રીતે ડોક્ટરને બોલાવીએ છીએ અને નાડી અને પલ્સ ચેક કરીને ડોક્ટર એમ કહે છે કે મુકમ્મલ હોવાનો હવે રૂહ કબ્ઝ થઈ ગયું છે, એના જેવી થોડી બોધો પછી બે અંગૂઠા આપણે બોધી દઈએ છીએ પગ સીધા કરવા માટે, હાથ સીધા કરીએ છીએ, ઓખો બંધ કરીએ છીએ, ભાવો એ લખે છે કે એ વસ્તુ કચ્છી રીતે કરવું. ઓખો વાગે હાદે મોંદે જીવ નિસરા રે બાજ, એ બે જીવ નિસરતો તે કરજો રે કાજ. મુકમ્મલ રૂહ કબ્ઝ થઈ જાય અને પાકી ખાતરી થઈ જાય કે બંદાનું રૂહ કબ્ઝ થઈ ગયું છે, તો એ વખત આ થોડી બોધી દેવી, ઓખો બંધ કરવી, અને આપણે જે પગના જે બે અંગૂઠા બોધીએ છીએ એ રે અને હાથ સીધા કરી દેવાના. આ રહ્યું એક કોમ જે છે, જે રિશ્તેદાર બાજુમાં હોય અને જેને ખબર પડતી હોય, જે જીગર વાળું હોય એ બાજુમાં રહીને આ રહ્યું એક કોમ કરે. ભજતો વાસના ધોપીએ ખાટ સુહાના ઠાર, બાજ કપન વીરા ધોપીએ પણ એ કરે વાર. માણસનું રૂહ કબ્ઝ થઈ જાય એના બાદ પછી આપણે કફન દફનની તૈયારી કરીએ છીએ, એટલે ગુસલની અને કફનની. તો પહેલું કોમ જે આપણે જે છે, જે નવરાવાનો પાટલો અને જનાજો, આ બે વસ્તુ લાવીએ એટલે એના જે છે એ આપણે અગરબત્તી અથવા લોગન જે બી કરીને એના એક વખત એની આપણે જે કહીએ ધૂપ આલી દેવી. અને કફન બી જે છે એ કફન બી એક વખત અગરબત્તીનું કે લોગનની ધૂપ આલવી, એ પણ ભાવો લખે છે એક જ વાર. કેમ કે વારે ઘડીને ધૂપ હાલ કરો કે એને ધુવાડો આલીએ કે એને લોભન ચેલવ કરીએ તો એ વસ્તુ ભાવો મના કરી છે. એક વખત જનાજાનો, એક વખત નવરાવાના પાટલાનો અને એક વખત કફનનો. કંગાઈ કરવી ના વાળ
મને નારે નાકો ઉતાર વાળ મૈયત નાના કાપીએ નદીએ રે વિચાર. હવે બંદાનો જાણો રૂ કપ્સ થઈ જાય એના બાદ બંદાના મોથાના અંદર કંગાઈ એટલે કે ઓળવી મના છે, કોચકો ફેરવવાની મના છે. બીજું કોઈ બી પ્રકારના બાલ ઉતારવાની મના છે, કોઈ બી બાલ ઉતારવાની મના છે. કોઈ બી રીતનો બાલ જે કાપવા માટેનો વિચાર બી નહીં કરવાનો. કોઈ બી બાલ હોય એને દૂર કરવાની ભાવે મના કરી છે. અગર જોઈએ છે ધૂપવા પછી હોય લોપાન વાસદેવા તે વિરાધો પીએ એક વાર પ્રેમાન. હવે અગરબત્તી બી ચાલે અને લોભન બી ચાલે. એના અંદર જરૂરી નથી કે અગરબત્તી જ રાખવી, લોભન હોય તો એ બી ચાલે. પણ જેવી રીતે આગળ વાત થઈ ગઈ કે જનાજો, નવરાવાનો પાટલો અને કફન, આ બધાને એક વાર જ ધૂપ આલવો કે એક વાર જ અગરબત્તીનું આપણે જે શીલવાની વાત કરીએ છીએ એવી વસ્તુ હોય. વસતર પેરિયા ઉતારીએ નવરાવાને રે કાજ જગો ડૂટી સુધી રે ઢોકીએ બીજા લુગડા રે બાજ. જેવી રીતે આપણે પેલું ગુસલ હાલવાની તૈયારી કરીએ તો ગુસલના અંદર જે આપણે પેલા પાટલા પર ઉવારીએ છીએ, જેને આપણે એનો પાટલો જ હવે કહીએ છીએ, તો એના બી અગરબત્તી કે લોભનનું ધૂપ હાલ દેવાનું. ધૂપ હાલ્યા ચીડી પછી એના પર મૈયતને એના પર હુવારવાનું. મૈયતનો હુવાર્યા ચીડી કપડો એનો આપણે ગાઢીએ છીએ. તો લગભગ બધા કટિંગ કરીને કાપીને જ કાઢે છે. જ્યારે તમે નીચેથી પેન્ટના ભાગથી તમે એને કાઢો તો બાવે કીધું કે એકણ ડૂટીથી લઈ અને ઢેચણ સુધી એ રહ્યું એ કપડું ઢોચીને જ કપડો, એટલે એના જેને કહેવાય ક્ષત્રિય ઓરત. મર્દનું ક્ષત્રિય ઓરત જે છે આ ડૂટીથી લઈ અને ઢેચણ સુધી આ રહ્યું હર હાલમાં, ચાહે જીવતા હોય કે ચાહે રૂહ કબ્જ થઈ જાય, આ ઢોકવું જરૂરી છે. એટલે જાણે કપડો જેવી મૈયતનો ઉતારો તો એ વખત આટલી ઢોકવું જરૂરી છે. એટલે બાવો એરી વખત નસીહત કરે છે કે જાણે લુગડો તમે ગાઢો તો ઉપરથી તમે ગાડી નાખો, પણ ડ્યુટીથી નીચે લુંગી જનાબી છે કે કપડેથી ના ઢોચી રાખો. મોત હો વેળા રે પહોંચતા સાગરિત તળા સહી કા. દુરુદ પાક પડી લો. અલ્લાહુમ્મા સલ્લી અલા સૈયદિના મૌલાના મુહમ્મદ બારિક વસલ્લમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મેરે રસૂલુલ્લાહ. વજુ મૈયતને કરાવીએ નવરાવારે ઘેર, પાણી મોઢામાં ન સોચરી પણ જુઓ એ પેર, નાકે ટીપું પાણી તણો છોચરવા ના દેજો, નવરાવો પૂંગડા ગાલે બાજ કાઢી લેજો. હવે મૈયતને જેનો ગુસલ આલીએ તો પહેલું વજુ કરાવવું. તો વજુ કરાવવાનો તરીકો શું છે? તો બાવો લખે છે કે એક જીવતા માણસનો જે વજુ કરવાનો તરીકો અને એક મરહુમનો વજુનો તરીકો બેના અલગ છે. જીવતો માણસ મોઢામાં પોણી લઈને એટલે આપણે કુંગળા કરીએ, મોઢું સાફ કરીએ, આ બધું વસ્તુ કરીએ છીએ. તો મૈયતના અંદર જાણે તમે એ વસ્તુ કરો એના મોઢામાં પોણી ના જવું જોઈએ. આ પહેલી શરત બાયો કન્ડિશન નથી. બીજું એ વસ્તુ લઈશું છે કે નાકમાં પોણી ના જાય એટલે શું કરવાનું, નાકના અંદર અને કોનમોની જગ્યાએ પૂમડા ખાલી દો. આપણે રૂનો પૂમડો મૂક જ છે, જાણે મૈયતનો ગુસલ હાલે છે. બાવે વખત ચોખ્ખું લેશેલું છે કે નાકનું પોણીનું ટીપું બી ના જાય એટલે રૂમનો પૂમડો તમે એના આગળ મૂચી અને આ રીતે સાવચેતી રાખવાની જરૂર છે. ઊનું કરો પાન, ઊનું કરો પોત બોરડી પાણીમાં ગાલી રે ઘેર, અસૂતું પોત ઊનું કરો પણ પાણી નીચે ફેર, કુમળા રૂમોથી કાઢીને નવરાવો રે ઘેર, કરવટ બાજ સુવાડીએ ડાબે જુઓ એ ફેર. હવે જાણે પોણી આપણે ગરમ કરીએ છીએ તો એના અંદર બોયડીનો પત્તો નાખીએ છીએ, બરાબર છે. તો આ મશાયખ બાવે લસ્યું છે એટલે આપણા ગેડા લોકો એ રે કરી રહ્યા છે. કોઈ વાત નહીં ઓભરેલી કે ભાઈ કોઈની એવી કે હેડિયું આવે છે ને કરીએ છીએ એવું નથી. મશાયખ બાવે લસ્યું છે
કે નવાયું પોણી ગરમ કરો અને એમાં બોયડીનો પત્તો નાખો. બોયડીનો પત્તો નાખી એના તમે ગુસલના અંદર એ રહ્યું પોણી વાપરો. અને બીજું જાણપી જે વસ્તુ તમે વજુ કરાવવાના ટાઈમ તો તમે પૂમડો ગાલો, જાણે ગુસલ હાલો બરાબર છે, એ વખત આ રહ્યો છે ગાડી નવરાવો. પૂમડા રૂમમાંથી કાઢીને નવરાવો રે ઘેર, એટલે જે બી ચોબી પૂમડો જે બધો મૂચ્યો છે એ રહ્યો ગાડીનો વજુ ન કરવાના ટાઈમ પર લગાડો, ગુસલ હાલવાના ટાઈમ પર એ રહ્યું ગાડી નાખો. જમણો પાછું નવરાવીએ વીરા પ્રથમ વાર, હળવે પાણી હાથ ફેરવો નારે પહોંચે આજાર, કરવટ હેઠળ જમણી કરી સુવાડો રે બાદ, તો ડાબો પાછું નવરાવીએ વગત કરજો રે કાજ. હવે આ ગુસલ હાલવાનો તરીકો છે કે જે બી મરહૂમ હોય એના જમણું પાહું પહેલું. આ જમણું પાહું જેટલે છે હાથથી વધી સ્ટાર્ટ કરીએ આપણે, જેવી રીતે ગુસલ કરતા હોય તો જમણા હાથે ગભા બધે આપણે પોણી રેડીએ છીએ, એવી રીતે આટલેથી હરીને આખું જમણું પાહું એને ધોરાવાની વાત છે. અને બંદાને એ રીતે કરો તકલીફ ના પડે, મૈયતને એ ઊંચું કરીને આખો અડધો ભાગ બદનનો ધોઈ નાખો. એ રહ્યો અડધો ભાગ આખો જમણા ભાગનો ધોરાઈ ગયો, 3 વખત ધોવાની સુન્નત તરીકો છે, એ રીતે કર્યા જેડી પછી બંદાનો ફરતી ડાબી બાજુ ન ફેરવો. ઢીંચણ તકિયો મૈયતને વાસે બેસાડો દઈ, નારે પહોંચે દુઃખ મૈયતને બેસાડો રે લઈ, હળવે હળવે પેટ ચોળીએ બેસાડ્યા રે બાદ, હાથ સોતન ધોઈ નાખીએ પાક થવાને કાજ. હવે જેવી રીતે જમણી બાજુ ભાગ ધોયો એવી રીતે ડાબી બાજુ ફેરવીને ડાબી બાજુનો 3 વખતનો જે પોણી રેડીને આપણે ધોઈએ છીએ કરો. પછી મોથું દોરાઈને એ કરે ચડી, પછી મૈયતનો ચેડી ટેકો દઈને બેઠી કરો, પણ મૈયતને તકલીફ ના પડવી જોઈએ. બાવો લગે છે કે તમે ઢેચણ ચેડીના ભાગમાં જે છે ટેકો હાલો અને મૈયતને બેહારો, પણ એને તકલીફ ના પડવી જોઈએ. નારે પહોંચે દુઃખ મૈયતને, આ ધ્યાન બાકું પૂરું રાખવાનું. બીજું બાવો લખે છે કે હળવે હળવે પેટ ચોળીએ, કે જે નાપાકી હોય એ નીકળી જાય. તો હળવે હળવે પેટ ચોળીએ બેસાડા રે બાજ, બેહાડ મૈયતને જેડી ટેકો કરી એ વખત પેટ ચોળવાનું. પેટ ચોળી અને આસ્તે આસ્તે દબાવો એટલે જે નાપાકી હોય એ નીકળી જાય, એ સાફ થઈ જાય. કોરી થવા દેશ જોઈએ લુગડા રે બમ, દુઃખ લીધે આછો લુગડું હાથ લેજો નરમ, વાસના માથામાં ગાલીએ દાઢી મોહી ઘેર, તેલ તણા કાજ વાસના નારે જુઓ એ ફેર. હવે મૈયતને આપણે બેહારીએ પેટ ચોળીએ તો જે નાપાકી હોય એ નીકળે, બાવો કસીને વ્યવસ્થિત સાફ તમે ન કરી નાખો કે વ્યવસ્થિત. એના જેડી મૈયતને સાફ કોરી કરવા માટે નરમ લુગડું લેવાની વાત કરી બાવે. અમુક જગ્યા પર ટિશ્યુ પેપર લસ, અમુક જગ્યા પર હારો કોઈ બી ટુવાલ જે છે, પણ ફોરા હાથી એમ કે ભાઈ મૈયતને બી તકલીફ ના પડવી જોઈએ. જેવી રીતે એક જીવતા માણસના આપણે એની સંભાળ રાખતા હોય, બચ્ચાની સંભાળ રાખતા હોય, એનાથી બી વધારે કેર મૈયતની કરવાની છે. અને જાણા એની શરીર કોરું કરી નાખ્યું, એના છેડી પછી એના શું કરવાનું ભાવે કીધું છે, ખુશ્બુ લગાડવાની કીધી. એ ખુશ્બુના અંદર જેવી રીતે મૈયતને ગુસલ આપણે આલી દઈએ છીએ, એના બાદ પછી આપણે કપૂર છોડીએ છીએ, ખુશ્બુ લગાડીએ છીએ, બરાબર છે. તો મોથામાં ખુશ્બુ લગાડો, દાઢીના અંદર ખુશ્બુ લગાડો, પણ બાવે સુગંધી તેલની મના કરી છે. અત્તર લગાડી શકાય પણ સુગંધી તેલની વાપરવાની બાવે મના કરી છે. એટલે મોથામાં તેલ તમે લગાડો, સુગંધી તેલ તો બાવે ના પડી છે. એટલે વાસના માથામાં ગાલીએ એટલે મોથામાં ખુશ્બુ લગાડો, દાઢીમાં ખુશ્બુ લગાડો, પણ તેલ તણાકા જ વાસના નારે જોઈએ, એટલે સુગંધી તેલની બાવે મના કરીશ. લલાટ હથેલી ઢીંચણો ગુંટી ચોળો કપૂર, મૈયત સજાઈ સાંગરો જાવું નગરી દૂર. એટલે લલાટ એટલે કપાળ, પછી આ નાકની જેટલા સજદાના અંગ છે, જેટલા સજદામાં ટચ હોય છે, તો આ કપાળ, આ નાક, બરાબર, પછી આ બે હાથ, પછી આ બે ઢેચણ, અને પછી પગોની જે આપણે જે ટચ થાય છે ઓગળ્યું, બરાબર છે. એના પ્રમાણે આ જેટલી છે કે લલાટ, હથેળી, ઢીંચણો, ઘૂંટી, ચોળો કપૂર, આ બધી જગ્યા પર જેટલા સજદાના અંદર જે અંગ અડે છે, જેટલી જગ્યા પર, એ બધી જગ્યા પર કપૂર લગાડવાનું. ભાવો કહે છે કે મૈયતને તૈયાર કરો, એને જાવું છે દૂર, એને
મૈયતનો વગર તૈયાર કરો અને એને જવું છે દૂર જવું છે, એને બરાબર સજાવો, એને શણગારો, એને તૈયાર કરો. તો મૈયત કાજે વાસના તેલ વના સહી જાણજો રે. મૈયત ના જાણા તમે કોઈ બી ખુશ્બુ લગાડો તો સુગંધી તેલ સિવાય બાકીની બધી ખુશ્બુ ચાલશે, પણ સુગંધી તેલ નહીં ચાલે. તો હું તમને હવે એક ગુસલ હાલવાનો તરીકો શોર્ટ ના અંદર કહી દઉં કે સૌથી પહેલા જે તખ્તા કે જે પાટિયા ઉપર મૈયતનો હુવારવામાં આવે એ પાટિયાને પહેલી તો અગરબત્તી અથવા લોભનનું ધૂપ આલી દેવાનું. એના બાદ પાટિયા પર મૈયતનો હુવારો એટલે હુવાર્યા છીડી બધો કપડો એનો ગાઢો, તો એ વખત જે સત્રેય ઓરત છે એ ઢોકવું જરૂરી છે. જાણા તમે કપડો ગાઢો એ વખત સત્રેય ઓરત એટલે ડૂટીથી લઈને ઢેચણ સુધી મૈયતને પુરુષને ઢોકવું જરૂરી છે. ઓરતનું ઓરત કરતો એનું જેટલું સત્રેય ઓરત હોય એ ઢોકવું જરૂરી છે. એના બાદ જે બી માણસ જે ગુસલ હાલતો હોય એ પોતાના હાથ ઉપર ચાહે મોજા હોય કે કપડું હોય એ વેટી અને એને ગુસલ હાલે. પછી બંદાને જ્યાં બી ના વજુ કરાવરાવીએ તો મોઢામાં, કોનમાં, નાકમાં કે પોણી ના જાય એના માટે એક પૂમડો લગાડવાનો. એ પ્રમાણે એનું વજુ કરાયા છેડી જાણીને તમે ગુસલ હાલો તો એ વખતનો આ બધો રૂમનો પૂમડો જે છે બધો ગાડી નાખવાનો. પેલા જમણી બાજુ દોરાવો, પછી ડાબી બાજુ દોરાવો, પછી માથા ઉપર પોણી આખું મુકમ્મલ બદન દોરાઈ જાય એટલે બાવો કહેશે કે મૈયતને બેઠી કરો, ચેડી પગનો સપોર્ટ આલો, પેટ ચોળો, પેટમાં જે ચોળી એના ચેડી જે નાપાકીને અગડી જાય એને ધોઈને સાફ કરી બરાબર છે અને એના પ્રમાણના અંદર પછી મૈયતને કોરી કરો. મૈયતને કોરી કરી અને એના બાદ એને ખુશ્બુ લગાવો. ખુશ્બુના અંદર બાવો લખે છે કે સુગંધિત તેલની મના છે, બાકીની બધી ખુશ્બુ ચાલશે. અને જાણ બંદાને તમે તૈયાર કરો, મૈયતને તૈયાર કરો તો જે 7 જે સજદાની જગ્યાઓ છે એ જગ્યા પર બધે કપૂર લગાડો. આ રીતે મૈયતની જે છે ગુસલ અને ગુસલના બાદની તૈયારી આ રીતે કરવી એવી પીર મશક ચિશ્તી રહેમતુલ્લાહ આ બયાનના અંદર લખ્યું છે. હવે આગળનું બયાન જે છે એ કફનનું આવશે કે કફન ચેટલું, મર્દનું ચેટલું, ઓરતનું ચેટલું, કેવી રીતે કફન પહેરાવવું અને કેવી રીતે કફનને લપેટવું એ હવેનું પછીનું બયાન આવશે. પીર મશક ચિશ્તી રહેમતુલ્લાહ એ આખું મુકમ્મલ લખ્યું છે. તો આજની આપણે મશક વાણી વાત પૂરી કરીએ છીએ. આપણે ઇન્શાઅલ્લાહ આવતા ગુરુવારના અલ્લાહની મરજી છે તો આપણે આગળથી ફરતી એરી બયાન કન્ટિન્યુ કરશો. તો દરૂદ શરીફ પઢો. اللهم صل على سيدنا مولانا محمد وعلى ال سيدنا مولانا محمد وبارك وسلم صلاه وسلام عليك يا رسول الله صلى الله تعالى عليه واله وسلم. हाँ भाई चली सन चलो पेलो मीटिंग करी लो આપણે આયા છે તો પહેલા શહરે યારે ઈરમ તાજદા રે હરમ નવબહારે શફાઅત પેલા કો સલામ મુસ્તફા જાને રહેમત પેલા કો સલામ સમય બજવે हिदायत बेला को सलाम हम गरीबों पे आका पे बेहद दरोद हम फकीरों की सरवत पेला को सलाम मुस्तफा जाने रहमत पेला को सलाम समय बज में हिदायत पेला को सलाम दूरो नजदीक के सुनने वाले वो ही कान काले लाले करामात पेला को सलाम मुस्तफा जाने रहमत पेला को सलाम समय बज में हिदायत पेला
اتنے بکھرے ہوئے ہیں مدینے کے پھول، اتنے بکھرے ہوئے ہیں مدینے کے پھول، کربلا کی او قسمت پہ لاکھوں سلام، مصطفیٰ جانے رحمت پہ لاکھوں سلام، سمع بھج میں ہدایات پہ لاکھوں سلام، الصلاۃ والسلام علیک یا رسول اللہ، الصلاۃ والسلام علیک یا حبیب اللہ، الصلاۃ والسلام علیک یا نور من نور اللہ۔ اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم، اللہم صلی علی سیدنا مولانا محمد وعلی آل سیدنا مولانا محمد وبارک وسلم، صلاۃ والسلام علیک یا رسول اللہ صلی اللہ تعالی علیہ وسلم۔ یا ارحم الراحمین، یا ارحم الراحمین، یا ارحم الراحمین، اے میرے مولا، اے پاک پروردگار عالم، ہم گنہگاروں کی دعا اللہ تو اس محفل کے اندر ہماری تمام کی دعاؤں کو اپنی بارگاہ میں قبول فرما۔ یا الہ العالمین، پاک پروردگار عالم، اس مجلس محفل کے اندر کلام پاک کی تلاوت کیا اور درود پاک پڑھا، صلاۃ السلام پڑھا، اللہ اور اللہ کے حبیب صلی اللہ تعالی علیہ وسلم کا ذکر مبارک کیا، یا اللہ تو اپنی بارگاہ میں قبول فرما۔ اس کا ثواب سب سے پہلے میرے آقا حضرت محمد مصطفیٰ صلی اللہ تعالی علیہ وسلم کی بارگاہ رسالت میں پیش فرما، ان کے وسیلے سے 1,24,000 کم بیش انبیاء کرام علیہ السلام، خلفائے راشدین رضی اللہ تعالیٰ عنہ کی بارگاہ میں پیش فرما۔ یا اللہ اس کا ثواب شہدائے کربلا کی بارگاہ میں پیش فرما۔ یا اللہ اس کا ثواب سید پیر مشائخ چشتی رحمۃ اللہ علیہ کی بارگاہ میں پیش فرما۔ یا الہ العالمین، پاک پروردگار عالم، اس بیان کا ثواب ہمارے رہبر دین پیر و مرشد سید حسین احمد رحمۃ اللہ علیہ کی بارگاہ میں پیش فرما۔ یا الہ العالمین، پاک پروردگار عالم، اس مجلس کا ثواب ہمارے گاؤں کے اندر جتنے بھی والمومنین والمومنات والمسلمین والمسلمات تیری راہ پر آ چکے، یا اللہ ان کی روح کو یا اللہ اس کا ثواب عطا فرما۔ اس کا ثواب پوری دنیا کے اندر، پوری عالم کے اندر جتنے بھی ولی اللہ بزرگان دین کی بارگاہ میں پیش فرما۔ یا الہ العالمین، ہماری مجلس کو اپنی بارگاہ میں قبول فرما۔ شہدائے کربلا کا واسطہ پیش کرتا ہوں، یا اللہ تو دعا قبول عطا فرما۔ ہمارے رہبر دین سید پیر مشائخ چشتی رحمۃ اللہ کا واسطہ پیش کرتا ہوں، یا اللہ تو دعا قبول عطا فرما۔ ان اللہ و ملائکتہ یصلون علی النبی یا ایھا الذین آمنوا صلوا علیہ وسلموا تسلیما۔ اللہم صلی علی سیدنا مولانا محمد وعلی آل سیدنا مولانا محمد وبارک وسلم، صلاۃ والسلام علیک یا رسول اللہ صلی اللہ تعالی علیہ وسلم۔ سبحان ربک رب العزت عما یصفون وسلام علی المرسلین والحمد للہ رب العالمین۔